સુરતથી લગભગ 98 કિલોમીટર દૂર આવેલું ભેંસ કાતરી કરીને એક ગામ છે. ત્યાં માયાદેવીનું ટેમ્પલ છે. એના માટે સુરતથી જવા માટે કામરેજ થઈને, બારડોલી થઈને, વ્યારા થઈને આપણે આ ગામ તરફ આવીએ. લગભગ 98 કિલોમીટરનું અંતર છે. માયાદેવીનું મંદિર અને ત્યાં મંદિરની પાસે ઝરણું છે. આ જે પાણીનું ઝરણું છે તે વરસાદના કારણે ખૂબ જ ઝરણાની અંદર પાણી વધ્યું હોવાથી આ જે ઝરણાની નીચે મંદિર છે એ અત્યારે બિલકુલ દેખાતું નથી. પરંતુ જ્યારે પાણી ઓછું હોય ત્યારે અહીં મંદિરના દર્શન થાય છે. અને સાથે સાથે બાજુમાં એક બીજું નાનું મંદિર છે જે શંકર ભગવાનનું છે અને માતાજી માનું છે. એ તમે જોશો તો ઉપર બતાવેલું છે. જુઓ અત્યારે આ જે મંદિર છે તે, આ મંદિરની અંદર શંકર ભગવાન અને માયાદેવી જે માતાજીમાં છે તેનું મંદિર છે. ત્યારબાદ ત્યાંથી લગભગ 25 કિલોમીટર દૂર આ મહલનો ક્રેબ વોટરફોલ કરીને આ વોટરફોલ છે, ત્યાં આવેલો હતો હું. અને ત્યાં પછી હું સુબીર ગામ કરીને એક જગ્યા છે, ત્યાં સબરીધામનો મંદિર છે. રામાયણમાં એવું કહેવામાં આવતું હતું કે રામ ભગવાન જ્યારે વનવાસમાં હતા ત્યારે સબરી માતાને મળવા માટે અહીં આ જગ્યા પર આવ્યા હતા. અને સબરી માતાએ તેમના વાટ માટે અહીં બોર ચાખીને બોર રાખ્યા હતા અને રામ ભગવાનને અહીં એ બોર ખવડાવ્યા હતા. તેથી આ જગ્યા ઇતિહાસ પ્રમાણે બી ફેમસ છે. અને ત્યાર પછી તમે લગભગ 12 કિલોમીટર જેવું અંદર નીચે જાઓ તો ત્યાં પંપા સરોવર કરીને એક જગ્યા છે. પંપા સરોવરનો ઇતિહાસ એવો છે કે સબરી માતા હતા, તેમને પાણીની જરૂરિયાત પડતી હતી, તો એ જે સબરીધામનું જે મંદિર છે ત્યાંથી લગભગ આ 12 થી 13 કિલોમીટર દૂર અહીં પાણી લેવા માટે અહીં આવતા હતા. અહીં તમે જુઓ તો આ પાણી અત્યારે વરસાદના કારણે ખૂબ જ ચાલુ છે. અને બીજું એમ કે આડો દિવસ હોવાથી અહીં એટલું બધું પબ્લિક ના હોય, પરંતુ શનિ રવિમાં અહીં પબ્લિક પુષ્કળ આવે છે. આ તમે જુઓ તો ચારો તરફ પાણીથી છવાયેલા જળાશય અત્યારે દેખાય છે. અહીં એક મતંગ ઋષિ કરીને એક ઋષિ થઈ ગયા, તેમનું એક નોર્મલ મંદિર અહીં બનાવેલું છે. એના હું તમને દર્શન કરાવું છું. તમે જુઓ તો આગળ આપણે વિડીયોમાં એ જ જોશું કે આ જે સામે મંદિર છે એ મતંગ ઋષિ કરીને ઋષિ થઈ ગયા તેમનું આ મંદિર છે. આ મતંગ ઋષિનું મંદિર છે અહીં પંપા સરોવરમાં. આ મેં દાદર પરથી નીચે ઉતરતી વખતે આ વિડીયો બનાવ્યો હતો અને સેમ ખાલી વ્યૂ અલગ છે વિડીયોનો. તમે જુઓ પાણીનો જે ધોધ છે એ એકદમ ફાસ્ટ ગતિમાં વહી રહ્યો છે. અને આ જ પેલું જે મતંગ ઋષિનું મંદિર છે તે અહીં સામે દેખાઈ રહ્યું છે. ત્યાર પછી મેં ત્યાં સુબીર ગામની અંદર ડાંગી થાળી આવે છે. તે ડાંગી થાળી માટે આ સાગર રેસ્ટોરન્ટમાં જઈને મેં ડાંગી થાળીનો ઓર્ડર આપ્યો હતો. ડાંગી થાળીમાં નાગલીના પાપડ, નાગલીના રોટલી અને અડદની દાળ, એ 3 અલગ અલગ વસ્તુઓ અહીં મેં ખાધી હતી. અને એનો ટેસ્ટ ખૂબ જ મસ્ત હતો. લગભગ 180 રૂપિયાનું આ ભાણું મને પડ્યું હતું. ત્યારબાદ હું ત્યાંથી સુબીર ગામથી આગળ લગભગ વધ્યો હતો અને ત્યાંથી 15 કિલોમીટર આગળ જતાં ગિરિમાલ કરીને એક જગ્યા છે. એ ગિરિમાલની જગ્યાથી લગભગ આપણે અંદર 5-10 કિલોમીટર અંદર જઈએ, 14 કિલોમીટર અંદર જઈએ તો ગિરિમાલ વોટરફોલ આવે છે. આ તમે જુઓ ગિરિમાલ વોટરફોલનો નજારો. ખૂબ જ જબરજસ્ત પાણી અત્યારે પડી રહ્યું હતું. આ થોડા ઘણા ત્યાં લગભગ 50 દાદર છે જે નીચે ઉતરતા આપણને વોટરફોલની નજીક લઈ જઈએ છીએ, પણ તે નીચેથી વોટરફોલનો નજારો એટલો કંઈ સુંદર નહીં દેખાતો. આપણે જે ઉપરથી જોયો એ જ નજારો વોટરફોલનો ઘણો જ આહલાદક અને સુંદર દેખાય છે. આ જુઓ તમને હું બતાવું છું ઉપરથી કેવો દેખાય છે. જુઓ વોટરફોલ, પાણી અત્યારે જબરજસ્ત પડી રહ્યું છે. એ ગિરિમલ વોટરફોલથી થોડા આગળ આપણે બહારની તરફ આવીએ ત્યાં યુટર્ન કરીને એક જગ્યા છે જ્યાં નદી લગભગ 180 ડિગ્રી ટર્ન મારે છે. એટલે એ બી બહુ ફેમસ જગ્યા છે, તેને યુટર્ન કહેવાય છે. આ બધું ડાંગની અંદર આવેલું છે અને ખૂબ જ ચોમાસામાં સુંદર રીતે આ બધી નદીઓ